નમસ્કાર, હું છું માનસી. બુલેટિન ઇન્ડિયાની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું બેરોજગારી વિશે કે દેશમાં દિન પ્રતિદિન બેરોજગારીનો દર જે છે તે વધી રહ્યો છે. દર સપ્તાહમાં બેરોજગારીનો જે દર સામે આવે છે અને તેમાં દરેક સપ્તાહમાં બેરોજગારીનો દર વધતો નજરે પડી રહ્યો છે, જે એક ખૂબ જ ચિંતાનો વિષય છે. અત્યારે જોવા જઈએ તો એક તરફ કોરોના મહામારી છે તો બીજી તરફ મોંઘવારી, અને આ બધાની વચ્ચે હવે બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. શહેર અને ગ્રામીણ એમ બંને વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. આંકડા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા જારી કરવામાં આવ્યા છે, જે અનુસાર 25મી જુલાઈ સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર વધીને 6.75% પહોંચી ગયો છે. તો આની સાથે જો વાત કરીએ તો માત્ર ગ્રામીણ વિસ્તાર જ નહીં, શહેરી વિસ્તારોમાં પણ બેરોજગારીનો દર ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે. બેરોજગારી વધી રહી છે દિન પ્રતિદિન. તો વાત કરીએ ગ્રામીણ વિસ્તારોમાં, અગાઉ બેરોજગારીનો દર જે 5.1% હતો તે અત્યારે હવે વધીને 6.75% પહોંચ્યો છે. ICMI જે જણાવ્યું છે તે અનુસાર શહેરી વિસ્તારોમાં પણ બેરોજગારી વધી રહી છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં વધેલી બેરોજગારીની સરખામણીએ શહેરી બેરોજગારી વધવાનું પ્રમાણ ઓછું છે. શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 8.01% રહ્યો છે, જે એક સપ્તાહ પહેલા 7.94% હતો. તો CMIEના આંકડા અનુસાર 25મી જુલાઈએ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશભરમાં બેરોજગારીનો દર 7.14% રહ્યો છે. આ પહેલા એક સપ્તાહ અગાઉ બેરોજગારીનો દર 5.98% હતો. તો શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર જુલાઈની શરૂઆતથી જ 9%થી નીચે રહ્યો છે. કોરોનાની જે બીજી લહેર આવી તેના કારણે રોજગારી પર ખૂબ મોટી અસર પડી છે. અલગ અલગ રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવાને કારણે લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી. હજુ પણ અનેક રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત છે અને તેના કારણે વેપારીઓ અને ફેરિયાઓની રોજગારી પર અસર જોવા મળી રહી છે. સૌથી વધુ અસરની વાત કરીએ તો અસંગઠિત ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. શહેરી વિસ્તારમાં બેકારીનો દર જુલાઈની શરૂઆતથી જ 9%થી ઓછો છે અને આ દરમિયાન દેશભરમાં આંકડો 8%થી ઓછો રહ્યો છે. કોરોનાની બીજી લહેરની રોજગારી પર ખરાબ અસર પડી છે, ત્યારે વિવિધ રાજ્યોમાં લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિ પણ ઠપ થઈ ગઈ હતી. તેની સાથે વધુ અસર અસંગઠિત ક્ષેત્રો પર પણ પડી છે. હવે વાત કરીએ કે બેરોજગારી અત્યારે નથી, કોરોનાના સમયથી નથી ચાલતી આવતી. બેરોજગારી ખૂબ લાંબા સમયથી ચાલતી આવી રહી છે અને ભારત દેશ માટે આ એક ચિંતાનો વિષય પણ છે, કારણ કે સરકાર દ્વારા જેટલો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે તેની સાથે બેરોજગારીનો એક વિષ ચક્ર છે કે જે વિકાસને અટકાવે છે, વિકાસ થવા નથી દેતો. એ બેરોજગારી કેમ છે, કેટલા સમયથી છે અને કેવી રીતે છે, શું મૂળ કારણ છે તેના જોઈએ અમારો એક વિશેષ અહેવાલમાં. ભારત એક વિકાસશીલ દેશ છે. ભારતીય અર્થતંત્ર વિશ્વના નકશામાં એક આગવી ઓળખ ધરાવે છે, કારણ કે બ્રિટિશરો પાસેથી મેળવેલી આઝાદી અને ત્યારબાદ અર્થતંત્રને અસ્થિરતામાંથી ઉગારવા જે સરાહનીય પ્રયાસો કરવામાં આવ્યા તે નોંધનીય છે. સ્વતંત્રતા બાદ અર્થતંત્રમાં ઉદ્ભવેલી સમસ્યાઓને દૂર કરી વિકાસ કઈ રીતે સાધવો તે પ્રશ્નના નિવારણ અર્થે આયોજનનો માર્ગ અપનાવવામાં આવ્યો. આયોજનની શરૂઆતથી વર્તમાન સમય સુધી વિવિધ પ્રયાસો હાથ ધરી દેશની સમસ્યાઓને નિવારવા અથાગ પ્રયાસો કરવામાં આવ્યા. તેમ છતાં દેશમાં બેરોજગારી અને તેના પરિણામે ગરીબીના ગંભીર પ્રશ્નો છે. ગરીબીની સમસ્યા એ માત્ર વ્યક્તિને જ ગરીબ બનાવતી નથી, પરંતુ દેશને પણ વિકાસના માર્ગે આગળ જતો અટકાવે છે. કારણ જે દેશનું માનવ ધન જ ગરીબ હોય તે દેશ સમૃદ્ધ કઈ રીતે બની શકે? ભારતમાં ગરીબાઈના વિષચક્રો એટલા જોરદાર રીતે કામ કરે છે કે તે વિકાસની બધી અસરો ધોઈ નાખે છે અને દેશને ગરીબ રાખે છે. દેશમાં મૂડીની અછત, બજારની અપૂર્ણતા વગેરેને લીધે ઉત્પાદકતા નીચી જોવા મળે છે. તેથી વાસ્તવિક આવક, બચત અને મૂડીરોકાણ નીચા રહે છે. પરિણામે આર્થિક વિકાસ ઓછો રહે છે. આમ પુરવઠા બાજુનું વિષચક્ર વિકાસને અવરોધે છે. આવક નીચી હોવાથી માંગ ઓછી રહે છે, તેથી મૂડીરોકાણ નીચું રહે છે. રોજગારીની ઓછી તકો ઊભી થાય છે. પરિણામે વિકાસ દર નીચો રહે છે. આમ માંગ બાજુનું વિષચક્ર વિકાસ દરને ઘટાડે છે. બધી જ આર્થિક સામાજિક સમસ્યાઓનું મૂળ ગરીબી છે. હકીકતમાં ગરીબી બેરોજગારીનું પરિણામ છે અને કારણ પણ છે. ગરીબીને લીધે વ્યક્તિ સામાન્ય શિક્ષણ પણ મેળવી શકતી નથી. આથી એની કુશળતા અને કાર્યક્ષમતા નિમ્ન કક્ષાની હોય છે અને પરિણામે અનેક વ્યવસાયોમાં તે રોજગારી મેળવવાની પાત્રતા ગુમાવે છે.
વ્યક્તિની દ્રષ્ટિએ જ નહીં, રાષ્ટ્રોની દ્રષ્ટિએ પણ બેરોજગારી અને ગરીબી વચ્ચે ગાઢ સંબંધ છે. ભારતમાં વર્તમાનમાં બેરોજગારીનું પ્રમાણ 400 લાખથી વધુ છે. આ સમસ્યાઓમાંથી જ અન્ય આર્થિક અને સામાજિક સમસ્યાઓ સર્જાય છે. સમગ્ર વિકાસ ભયાવહ બનેલ છે. આથી આ સમસ્યાઓને હલ કરવાની તાતી જરૂર છે. જો રોજગારીપૂર્ણ વિકાસ થાય તો જ તે ભયવિહીન તેમજ યોગ્ય વિકાસ થયો કહેવાય. બેરોજગારી એટલે અનૈચ્છિક બેરોજગારી. વ્યક્તિ કામ કરવા તૈયાર હોય છતાં તેને કામ ન મળે તો એ અનૈચ્છિક બેરોજગારી છે. બેરોજગારીના મુખ્ય 3 પ્રકારો છે: માળખાગત બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને સંઘર્ષજન્ય બેરોજગારી. ભારતમાં માળખાગત બેરોજગારીનું પ્રાધાન્ય જોવા મળે છે. ભારતમાં માળખાગત બેરોજગારી જુદા જુદા સ્થળે જુદા જુદા સ્વરૂપમાં દેખાય છે. ગ્રામ વિસ્તારોમાં છુપી બેરોજગારી, મોસમી બેરોજગારી અને અર્ધ બેરોજગારી વધુ હોય છે, જ્યારે શહેરી વિસ્તારોમાં ખુલ્લી બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી વધુ હોય છે. ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના અસ્તિત્વ માટે શ્રમની માંગ અને પુરવઠાની સમગ્રલક્ષી અસમતુલા જવાબદાર છે. શ્રમનો પુરવઠો વધુ છે અને શ્રમની માંગ ઓછી છે, તેથી બધા કામદારોને કામ આપી શકાતું નથી. વસ્તી વૃદ્ધિને લીધે શ્રમનો પુરવઠો ઝડપથી વધે છે અને તેથી બેરોજગારી વધે છે. વસ્તી વૃદ્ધિ આર્થિક વિકાસને મંદ પાડીને શ્રમની માંગને વધતી અટકાવે છે. ભારતમાં આર્થિક વિકાસ ધીમો છે, તેથી શ્રમની માંગ એટલી ઝડપથી વધતી નથી જેટલી ઝડપથી વસ્તી વૃદ્ધિને લીધે શ્રમનો પુરવઠો વધી રહ્યો છે. ભારતના આર્થિક આયોજનમાં રોજગારી સર્જનને પૂરતી મહત્તા આપવામાં આવી નથી. ઉપરાંત માનવ શક્તિ આયોજનની પણ ઉપેક્ષા થઈ છે. મૂડી પ્રચુર ટેકનોલોજીને પ્રોત્સાહન મળ્યું છે, પરિણામે શ્રમની માંગ ઝડપથી વધતી નથી. NSSOના અંદાજ મુજબ 2009-10માં લાંબા ગાળાની બેરોજગારી 11 મિલિયન હતી અને બેરોજગારીનો દર કુલ શ્રમદળના 2.51% હતો. ભારતમાં જુલાઈ 2011 થી જૂન 2012 દરમિયાન બેરોજગારીના દરમાં 2%નો વધારો થયો છે. વર્ષ 2011-12માં શ્રમદળ દરમાં બેરોજગારીનું પ્રમાણ વધીને દર 1022 થયું છે, જે 2009-10માં 20 હતું. અત્યારની દેશની બેરોજગારીની સ્થિતિ વિશે વાત કરીએ તો દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર વધ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી CMIEના રિપોર્ટમાં આ માહિતી મળી છે. CMIEના મતે 25 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહમાં દેશના ગ્રામીણ વિસ્તારમાં બેકારી દર વધીને 6.75% થઈ ગયો હતો. તેને એક સપ્તાહ પહેલા ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર 5.1% હતો. એવી જ રીતે શહેરી વિસ્તારોમાં પણ બેકારી દર વધ્યો છે, પરંતુ તે ગ્રામીણ વિસ્તારોની તુલનામાં તેનો વૃદ્ધિ દર ઓછો છે. આ ગાળામાં શહેરોમાં બેકારી દર 8.01% રહ્યો, જે 25 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહના એક સપ્તાહ પહેલા 7.94% હતો. CMIના આંકડા પ્રમાણે 25 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહે દેશનો કુલ સરેરાશ બેકારી દર 7.14% હતો. તેના એક સપ્તાહ પહેલા આ દર 5.98% હતો. શહેરી વિસ્તારોમાં બેકારી દર જુલાઈની શરૂઆતથી જ 9%થી ઓછો છે. આ દરમિયાન દેશભરમાં આ આંકડો 8%થી ઓછો રહ્યો છે. કોરોનાની બીજી લહેરની રોજગારી પર ખરાબ અસર પડી છે. વિવિધ રાજ્યોમાં લોકડાઉનને કારણે આર્થિક ગતિવિધિ ઠપ થઈ ગઈ હતી, તેથી સૌથી વધુ અસર અસંગઠિત ક્ષેત્રો પર પડી છે. બેરોજગારીના ઘણા બધા કારણ હોય છે. સીધું સાદું તારણ એ નીકળે કે દેશની અર્થવ્યવસ્થાનું બેરોમીટર વળી પાછું GDP વૃદ્ધિ દરનો સુધારો દર્શાવે તો પણ રોજગારીની સ્થિતિ સુધરશે નહીં. આ પરિસ્થિતિને ઝીરો એમ્પ્લોયમેન્ટ ગ્રોથ એટલે કે શૂન્ય રોજગારી વૃદ્ધિ સાથેનો વિકાસ અર્થશાસ્ત્રીઓની ભાષામાં કહેવાય છે. દેશમાં બેરોજગારીની સમસ્યા કેટલી વિકટ અને વિસ્ફોટક પરિસ્થિતિએ પહોંચી છે એની આ ચેતવણી છે. અર્થવ્યવસ્થા તંદુરસ્ત ત્યારે જ કહેવાય જ્યારે હર હાથ કો કામ મળી રહે. તંદુરસ્ત અર્થવ્યવસ્થા રોજગારીની વિપુલ તકો પૂરી પાડે છે. એની તંદુરસ્તી તો જ કાયમ રહે જો રોજગારીની સ્થિતિ સાનુકૂળ હોય. આ અગાઉ પણ લખ્યું છે કે ભારત દુનિયાનું સૌથી મોટું મુક્ત બજાર એટલે કે ફ્રી માર્કેટ છે. આ કારણથી આપણી તેજી અથવા મંદી માંગ પર આધારિત છે. માંગ એ વ્યક્તિના હાથમાં ફૂડ આઇટમ એટલે કે ખાદ્ય ખોરાકીની ચીજ વસ્તુઓ અને મૂળભૂત જરૂરિયાતો પૂરી કર્યા બાદ જે ફાજલ આવક રહે છે તે પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ પર આધારિત છે. નવી નોકરી નવી આવકો ઊભી કરે છે અને આ નોકરિયાતો પોતાના પગારની આવકમાંથી જે ખર્ચ કરે છે તે વપરાશની માંગ જન્માવે છે. આ માંગ પૂરી કરવા માટે હયાત ઉત્પાદન વ્યવસ્થા ધમધમતી રહે છે, અથવા તે અપૂરતી હોય તો વધારાની નવી ઉત્પાદન વ્યવસ્થા ઊભી કરવા માટે ઉદ્યોગ સાહસિક રોકાણકારોને પ્રોત્સાહન મળે છે. આને કારણે વળી પાછી નવી નોકરીની તકો ઊભી થાય છે. આમ રોજગારી, એના થકી આવક, એ આવકના ખર્ચ થકી ઊભી થતી માંગ અને માંગને કારણે ધમધમતી ઉત્પાદન વ્યવસ્થા, નવા રોકાણો અને એ થકી વધુ રોજગારી, એમ તંદુરસ્ત અર્થવ્યવસ્થામાં આ ચક્ર ચાલતું રહે છે.
આથી ઉલટું બેરોજગારીની પરિસ્થિતિ અને તેમાં પણ કરોડોની સંખ્યામાં યુવા બેરોજગાર બજારમાં નવી માંગ અને નવી રોજગારી નહીં ઊભી થવાને કારણે અર્થવ્યવસ્થાને મંદી તરફ ધકેલાવાનું અને એ મંદીને કારણે હયાત રોજગારી વ્યવસ્થામાં કાપ આવતા બેરોજગારીમાં વધારો કરવાનું કામ કરે છે. નવા રોકાણકારો આવી અર્થવ્યવસ્થાથી દૂર રહે છે. છેલ્લા 7 ત્રિમાસિક ગાળાથી ઘટતો જતો જીડીપી વૃદ્ધિ દર તેમજ બેંકોની અને નાણાકીય સંસ્થાઓની વિકટથી વિકટતમ તરફ જઈ રહેલી પરિસ્થિતિ, મળવાપાત્ર મજૂરી અથવા પગાર કરતા ઓછા દરે પણ લોકો કામ કરવા તૈયાર હોવા છતાંય તેમને બેરોજગાર રહેવું પડે તેવી સ્થિતિનું સર્જન કરે છે. કેટલાક કિસ્સાઓમાં નોકરી કરનાર અથવા શ્રમિકને વાજબી પગાર ન મળતો હોવા છતાંય બીજે ક્યાંય નોકરીની તક નથી મળવાની એમ સમજીને ઓછા મહેનતાણે કે પગારે પણ નોકરી ચાલુ રાખવી પડે છે. આને અર્ધ બેકારી અથવા અંશતઃ બેકારીની પરિસ્થિતિ કહે છે. બેકારી અને અર્ધ બેકારી દેશની અર્થવ્યવસ્થાને લાગતું ગ્રહણ છે. આજે ભારત યુવા બેરોજગારીના વિશ્વચક્રમાં ફસાઈને દુનિયાના સૌથી વધારે બેરોજગારો ધરાવતા દેશોમાંનો એક દેશ બન્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો અહેવાલ બતાવે છે તે મુજબ 2018ના વર્ષમાં લગભગ 1.09 કરોડ ભારતીયોએ પોતાની નોકરી ગુમાવી છે. બેરોજગારી કોઈ નાતજાત કે ધર્મ જોતી નથી. CMIના અહેવાલ મુજબ આવકના નીચલા સ્તરે જીવતો સમાજનો નબળો વર્ગ આ પરિસ્થિતિનો સૌથી વધુ ભોગ બન્યો છે. એક તરફ ભારત 2025ની સાલ સુધીમાં વસ્તીની દ્રષ્ટિએ ચીનને પાછળ રાખી દે તે પરિસ્થિતિએ પહોંચીને દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ભારત સરકારના સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ મુજબ બેરોજગારીએ માજા મૂકી છે. નેશનલ સેમ્પલ સર્વેના પિરિયોડિક લેબર ફોર્સ સર્વે 2017-18 મુજબ દેશની 6.1% વસ્તી બેરોજગાર છે, જે છેલ્લા 45 વર્ષમાં ઊંચામાં ઊંચો ટકાવારી છે. આ વિગતોમાં પણ વધુ ચિંતા કરાવે તેવી બાબત ગ્રામીણ બેરોજગારી છે. સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ 15 થી 29 વર્ષની ઉંમરના ગ્રામીણ યુવાનોમાં બેરોજગારીનો દર જે 2011માં માત્ર 5% હતો, તે છેલ્લા 6 વર્ષમાં જ એટલે કે 2017-18માં 3.5 ગણો વધીને 17% થઈ ગયો હતો. આ જ સમયગાળા દરમિયાન શહેરી બેરોજગારીનો દર અનુક્રમે 8% અને 12% રહેવા પામ્યો હતો. ગ્રામીણ બેરોજગારી અને શહેરી બેરોજગારીનો દર અનુક્રમે 17 અને 12% હોવાને કારણે સ્વાભાવિક છે કે ગામડાઓમાંથી શહેરો તરફ રોજગારીની શોધમાં સ્થળાંતર થશે. ગામડું અને ગ્રામ્ય અર્થવ્યવસ્થા તૂટશે. આજે ગ્રામ્ય અર્થતંત્ર લગભગ 50% કરતાં વધારે રોજગારી આપે છે. એટલું જ નહીં, પણ આ દેશમાં ઉત્પન્ન થતી મોટરસાયકલમાંથી 55% અને સિમેન્ટના કુલ ઉત્પાદનના 50% ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં વેચાય છે. કપડું, કોલ્ડ ડ્રિંક્સ, બિસ્કિટ જેવા ઉત્પાદનો પણ ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં દેશની કુલ બજારના અડધો અડધ ખપત છે. ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને ગ્રામ્ય બજાર તૂટે, ગ્રામીણ બેરોજગારીની સમસ્યા વિકરાળ બને તો ગામડાઓમાં ચોરી અને લૂંટફાટથી માંડી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ વણસે, જે માટે આપણી પાસે પૂરતી પોલીસ નથી. ગામડું ભાંગીને શહેર તરફ ધસારો શરૂ થાય તો અત્યારે પણ નબળી આંતરમાળખાકીય સવલતો, ટ્રાફિકની સમસ્યા, ગેરકાયદેસર બાંધકામો અને પ્રદૂષણ જેવા દૂષણોને કારણે પીડાતા શહેરોમાં પણ જીવન જીવવું મુશ્કેલ બને. અહીંયા પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર અસર થાય. આજે લગભગ 12 કરોડ યુવાનો પાસે ભારતમાં રોજગાર નથી. જે લોકો નોકરી કરે છે તેમનો સરેરાશ પગાર પણ ખૂબ મોટી ટકાવારી લગભગ 80% માટે મહિને 10,000 કરતાં ઓછો છે. આને કારણે દેશમાં સંપત્તિનું કેન્દ્રીકરણ વકરતું જાય છે. દેશમાં લગભગ 10% લોકો પાસે 70% કરતાં વધારે સંસાધનો અને નાણાકીય સાધનો છે, જ્યારે 90% વસ્તીએ બાકીના માત્ર 25 થી 30% નાણાકીય સાધનો વેચીને જીવવાનું છે. આર્થિક અસમતુલાની આ વિકટ સમસ્યા અને 12 કરોડ જેટલા યુવાન હાથો પાસે કામ ન હોય ત્યારે ધીરે ધીરે ખાલી દિમાગ એ શૈતાનનું કારખાનું હોય છે. એ ન્યાય આ યુવાધન હિંસક આંદોલનો, તોડફોડની પ્રવૃત્તિ અથવા અસામાજિક કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ તરફ પણ વળે તો એમાં માત્ર પેટનો ખાડો પૂરવાની સમસ્યા જવાબદાર હશે, એ સમજવું રહ્યું. કોરોના મહામારીની વચ્ચે મોંઘવારી અને બેરોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે. એક તરફ મંદી છે, એક તરફ મોંઘવારી છે. કોરોનાનો કહેર વર્તી રહ્યો છે અને તેવામાં બેરોજગારી પણ હવે વધી છે. આંકડો સામે આવી રહ્યો છે. સૌથી વધારે યુવાનો ભારત દેશ પાસે છે અને ભારતમાં જ બેરોજગારી એટલી હદે વધી રહી છે
કે લોકોની હાલત ક્યાંક ને ક્યાંક કફોડી બની રહી છે. હવે આ બેરોજગારી કેમ વધી રહી છે, આનું સોલ્યુશન શું આવશે, સરકાર દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે બેરોજગારીને ઘટાડવા માટે, રોજગારી આપવા માટે, તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું. અને ચર્ચા માટે આજે આપણી ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે આપણી સાથે સાવન પંડ્યા બીજેપીથી, કેયુર શાહ કોંગ્રેસથી, મિહિર પટેલ આમ આદમી પાર્ટીથી અને કૌશર અલી સામાજિક કાર્યકર. આપ સૌનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં. કૌશર અલી, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું કે આપના મતે અત્યારે જે બેકારી અને બેરોજગારી વધી રહી છે તેનું સૌથી મોટું કારણ શું છે? કૌશર અલી, મને આપનો અવાજ નથી આવી રહ્યો, કદાચ આપના ફોનમાં મ્યુટ હશે માઇક. હા બેન, હવે અવાજ આવ્યો? જી હા જી. હા, તો બેરોજગારીનું મુખ્ય કારણ 3 વસ્તુઓનો સરવાળો કરો એટલે બેરોજગારી ગણાય. નોટબંધી, જીએસટી અને અણછાજરું એક સાથે આખા દેશને બંધ કરતું લોકડાઉન, આ 3નું સરવાળો કરો એટલે વધતી બેરોજગારીનો દાખલો તમને જવાબ મળી જશે. જી, તમને ખ્યાલ હશે 2019ના ચૂંટણી પહેલા જ્યારે બેરોજગારીનો આંકડો આવ્યો ત્યારે એ 45 વર્ષનો ભારતનો જે રેકોર્ડ હતો બેરોજગારીનો દરનો, એ રેકોર્ડ બ્રેક થયેલો હતો. જી, ચૂંટણી આવી એટલે ચૂંટણીમાં બેરોજગારીનો જે આંકડો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારે સંતાડી નાખ્યો. ચૂંટણી પતી ગયા પછી, જીત્યા પછી એ આંકડો જ્યારે બહાર આવે છે ત્યારે કહે છે કે અમે આંકડાઓને સુધારી રહ્યા છે. પછી એમણે કીધું કે મીડિયા, ઝી ટીવીના મીડિયાના જે અલગ અલગ મીડિયાની બહાર નીચે પકોડાની દુકાન હોય છે, એ પકોડાની દુકાન ચલાવવા વાળો પણ રોજગાર કહેવામાં આવે છે. એટલે ગમે તેમ કરીને ખોટા ખોટા આંકડા આપીને બેરોજગારીના દરને ઘટાડવાની કોશિશ કરવામાં આવી. અને તમે જુઓ, જ્યારે નોટબંધી આવી ત્યારે જે નાના નાના ઉદ્યોગ, અનઓર્ગેનાઇઝ સેક્ટરના હતા, નાના વેપારીઓ, એ પડી ભાંગ્યા. જીએસટી લાવીને નાના નાના દુકાનવાળાઓની પણ એ લોકોએ દુકાન ખતમ થઈ ગઈ. જ્યાં 2 કે 3 લોકો રોજગારી મેળવતા હતા એ લોકો પણ બેરોજગાર થઈ ગયા. આ લોકોની જે કંઈ બી સિસ્ટમ છે લોકોને રોજગાર આપવાની, એ તો થઈ નહીં. 2 કરોડ રોજગાર આપતા હતા, 7 વર્ષ 14 કરોડ રોજગારી મળવી જોઈતી હતી. પણ આ 3 કારણના કારણે અત્યાર સુધીમાં 4 કરોડ લોકો બેરોજગાર થઈ ગયા. અને જે નવા જે ગ્રેજ્યુએટ થઈને બિચારા બહાર આવ્યા હતા એ લોકોના પાસે રોજગાર નથી. એટલે રોજગારનું આ મુખ્ય કારણ નોટબંધી, જીએસટી અને લોકડાઉન છે. જી, કેયુર શાહ, અત્યારે કૌશર અલીએ કહ્યું છે કે બેરોજગારી છે તેનું મુખ્ય કારણ નોટબંધી, જીએસટી અને લોકડાઉન છે. પરંતુ આ જે બેરોજગારી છે તે અત્યારથી નથી, તે વર્ષોથી દેશમાં ચાલતી આવી રહી છે. અત્યારે માત્ર થોડી વધી રહી છે કોરોનાના સમયમાં. આપનું શું કહેવું છે આ બાબતે? સૌપ્રથમ તો બુલેટિન ઇન્ડિયાને બિલકુલ ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આ જે ન્યૂઝ ચાલુ થયા, ડિબેટ ચાલુ થઈ એના પહેલા જે પેકેજ આખું જે તમારું હતું, એમાં બહુ ડિસ્ક્રિપ્ટ, બહુ એકદમ ખૂબ તમે ડિસ્ક્રાઇબ કર્યું છે કે કઈ રીતે બેરોજગારી અને આખું જે ઇકોનોમિક્સના જે જાણકાર છે, સામાન્ય માણસને કઈ રીતે ઇકોનોમિક્સની ભાષા સમજાવી શકાય એ રીતે તમારું આખું પેકેજ હતું ને એમાં તમારે તમામ વસ્તુઓનું વર્ણન બહુ સારી રીતે કરેલું છે. તો સૌથી પહેલા આપને ખૂબ ખૂબ ધન્યવાદ. તો મેઇન વસ્તુ એ છે કે બેરોજગારી એ વધી રહી છે. કઈ રીતે વધી રહી છે કૌશલભાઈ એમના કારણો બતાવે, પણ હું એક કારણ કહીશ મુખ્યત્વે કે સરકારની જે નીતિઓ છે એના કારણે ક્યાંક ને ક્યાંક આ બધી નીતિઓ સરકારની જ છે કે જે નોટબંધી લાવ્યા કે જે જીએસટી નું ખરાબ ઇમ્પ્લિમેન્ટેશન થયું, અને આ વર્ષોથી અમારા આ મુદ્દાઓ અમારા નેતાઓ, માનનીય રાહુલજી હોય કે અમારા પક્ષના મોટા નેતાઓ છે, તમામ લોકો ઉપાડતા રહ્યા છે. બેરોજગારી એ બહુ આજનો જે યુવાન છે, જે તમે કહો છો કે 12 કરોડ યુવાનો પાસે નોકરીઓ નથી, આ અનગાઈડેડ મિસાઇલ છે. જો આમને કામ આપવામાં નહીં આવે તો આગળ જતા જે ન્યાય વ્યવસ્થા કહેવાય, જે કાયદો અને વ્યવસ્થા છે એ પણ ખોરવાશે અને એના ઘણા બધા આયામો આપણને આગામી સમયમાં જોવા મળશે. સરકાર બિલકુલ આગામી સમયમાં એક બહુ મોટી નીતિ, આપણે બધા જાણીએ છીએ કે કોરોના આખા વર્લ્ડમાં આવ્યો, પણ તેમ છતાંય આટલું બેરોજગારી દર આખા વિશ્વને સહન કરવાનો વારો નથી આવ્યો. કારણ કે એમના ત્યાં જે અધિકારીઓ છે, જે સરકારને ચલાવી રહ્યા છે અને જે સરકારને આદેશ આપી રહ્યા છે, એ તમામ લોકોની નીતિ વ્યવસ્થા બિલકુલ ક્લિયર છે.
જ્યારે આપણા ત્યાં કોઈ પણ જાતનું ક્લિયરન્સ છે જ નહીં. ગુજરાત કેડરના ઓફિસરોને દિલ્હીમાં લઈ જઈ અને મોટા મોટા ખાતા તો આપી દીધા, પણ હવે એમને એ નથી ખબર કે ઇકોનોમિક્સ ચલાવવું અને આખા દેશનું અર્થતંત્ર ચલાવવું એ એમના બસની વાત જ નથી. એટલે સરકારે આગામી સમયમાં બહુ સારા નિર્ણયો લેવા પડશે, અને જો આ નિર્ણયો નહીં લે તો દેશ બિલકુલ જેમ મનમોહનસિંહજીએ કહ્યું કે 1991 પછી જે આર્થિક જે આપણે દૂર કરી હતી એને આજે 30 વર્ષ પૂરા થયા એ પછી આજે બહુ નીચી તરફ આપણે જઈ રહ્યા છે. ભારતે મોટી મોટી કંપનીઓ વેચવી પડી રહી છે. જો ભારત દેશને પોતાનું અર્થતંત્ર ચલાવવા માટે મોટી મોટી કંપનીઓ વેચવાનો વારો આવે છે તો સામાન્ય માણસને કેટલી હદ સુધી જવું પડ્યું હશે કે પોતાના ઘરેણા અને ઘર અને તમામ વસ્તુઓ ગીરવી મૂકી અને તોય આજે ચાલે એવું નથી. સામે મોંઘવારી અને આ બાજુ બેરોજગારી, આ બંને આયામો એ સરકારે આપેલા છે. એટલે સરકારે આમાં કંઈક ને કંઈક સારા નિર્ણયો લેવા જ પડશે. જી જી બિલકુલ. હું આપને જણાવી દઉં, સૌપ્રથમ બધાને દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે 1991માં સરકાર દ્વારા બેકારી કે બેરોજગારી છે તેને દૂર કરવા માટે જે મોટા પ્રયાસો કરવામાં આવ્યા હતા તેને ઇકોનોમિક રિફોર્મ્સ આપણે કહીએ છીએ. ગ્લોબલાઇઝેશન, લિબરલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન જે કરવામાં આવ્યું હતું, અત્યારે આ પ્રાઇવેટાઇઝેશનને સરકાર દ્વારા જે છે તે પ્રાઇવેટ કંપનીઓને ક્યાંક ને ક્યાંક વેચવામાં પણ આવી રહ્યું છે. ગવર્મેન્ટ જે હિસ્સા છે પ્રાઇવેટ કંપનીઓમાં તેને પણ અત્યારે સરકાર દ્વારા વેચવામાં આવી રહ્યા છે. ત્યારે બેરોજગારી અત્યારે જે વધી રહી છે તે એક આને જોતા સામાન્ય લાગી રહ્યું છે. સાવન પંડ્યા, શું કહેવું છે? જી, હવે બેરોજગારીની જે વાત કરી એમાં હું સહમત એટલે નથી થતો અત્યારે કે છેલ્લા 1.5 વર્ષથી જે વિશ્વની અંદર કોરોનાની મહામારીનો જે વ્યાપ જે રીતે વધી રહ્યો છે અને એ દરમિયાન જે લોકડાઉન આખા વિશ્વની અંદર રહ્યું, ભારતની અંદર પણ લોકડાઉન કોઈક જગ્યાએ ફૂલ રહ્યું શરૂઆતના સમયમાં, પછી ત્યાર પછી કોઈક જગ્યાએ આંશિક રહ્યું અને એ અપડાઉન થતું રહ્યું હતું. કારણ કે વ્યક્તિનો જીવ બચાવવો એ સૌથી મોટું અને સૌથી મહત્વની બાબત હતી લોકડાઉનના શરૂઆતના પીરિયડમાં. અને એ વખતે ના તો કોઈ એની દવાઓનું એનું કંઈ ખ્યાલ નહોતો અને મેડિકલ ટ્રીટમેન્ટ પણ એની કઈ રીતે કરવી એની પણ હજી એટલી બધી વિશ્વમાં પણ એટલી એની કઈ શોધ હતી નહીં. મીનવાઇલ આ જે ક્લોઝર્સ થયા ટેમ્પરરીલી એના કારણે જે લોકોની કોઈ જગ્યાએ આવી રીતે નોકરી છૂટવી કે એવી ઘટનાઓ બની, કારણ કે મેન્યુફેક્ચરિંગ કોઈ જગ્યાએ ડિસ્ટર્બ થયું હોય કે સ્લો થયું હોય કે આવી કોઈ ઘટનાઓ બની, એટલે એ લોકડાઉનનો જે પીરિયડ હતો એની જે સમયગાળો હતો એમાં થોડુંક ટેમ્પરરીલી એના અપડાઉન્સ આવ્યા. અને હવે તમે જોયું એમ છે જૂન મહિનામાં પાછું એનો જે બેરોજગારીનો જે રેટ છે થોડો ફોલ થઈ રહ્યો છે. કારણ એ જ છે કે હવે બધું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે, પહેલી વાત. બીજી વાત, જ્યારે સરકાર તરફથી આના જે સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે, જે સરકારનું છેલ્લું 2021-22 વાળું જે છેલ્લું બજેટ રહ્યું એ બજેટની અંદર પણ આપ જોશો તો આત્મનિર્ભર ભારત એટલે સેલ્ફ રિલાયન્સ ઉપર સૌથી મોટો ભાર આપવામાં આવ્યો છે. અને ઇન્ડિયાને મેન્યુફેક્ચરિંગ હબ જે વિશ્વની અંદર વૈશ્વિક જેટલા મોટા દેશ અને જે વિકસિત દેશો છે તેની સાથે સીધા જ કોમ્પિટિશનમાં રહે અને ઇન્ડિયા એક મેન્યુફેક્ચરિંગ હબ બને તે પ્રકારનું બજેટ આપવામાં આવ્યું છે અને તે પ્રકારના તમામ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. એની સાથે સાથે કઈ રીતે તો એની વિવિધ જે યોજનાઓ છે, જે સ્કીમ્સ છે, જેમ કે મેક ઇન ઇન્ડિયા, તો મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે ભારત દેશની અંદર જ મેક્સિમમ મેન્યુફેક્ચરિંગ થાય અને એનો વિદેશમાં પણ એક્સપોર્ટ થાય અને ભારતની દેશની અંદર બનેલી વસ્તુ જો ભારતમાં જ વપરાય તો એ એક પ્રકારનું અંદર રોજગારીનું એક સમાવેશ થાય. કારણ કે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ જેટલી વધશે એટલી જ રોજગારીની ઉત્તમ તકો મળશે. એની સાથે સાથે ડિજિટલ ઇન્ડિયા એક પ્રકારનું પણ એક કેમ્પેન ચાલી રહ્યું છે અને એક યોજના ચાલી છે. ડિજિટલ ઇન્ડિયાની અંદર આઈટી સેક્ટર્સની અંદર જેટલી પણ ડેવલપમેન્ટ થાય અને એનો જેટલો વિકાસ થાય એટલું પણ આઈટી સેક્ટર્સની અંદર આજે વિશ્વની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આખી વધી રહી છે. એની સાથે કોમ્પિટિશનમાં ભારતની અંદર ડિજિટલ ઇન્ડિયાથી એને આપણે સુસંગત કરવાનો પ્રયાસ કરી રહી છે સરકાર. એની સાથે સ્ટાર્ટઅપ યોજના એક એવી યોજના છે કે યંગ જે યુવાનો આવી રહ્યા છે એ યંગ યુવાનો એટલે બેરોજગારી, નોકરી એકમાત્ર એ રોજગારીનો વિકલ્પ નથી. એમાં સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અને પોતાનું સ્વનિર્ભર, આત્મનિર્ભર નાનામાં નાના યુનિટથી માંડીને મોટા મેન્યુફેક્ચરિંગ સેક્ટર. તો સ્ટાર્ટઅપની અંદર યંગ જે લોકો આવી રહ્યા છે પોતાનો વ્યવસાય પોતાની પસંદગી પ્રમાણે કરે, પોતાની રીતે પોતાને ગમતા ક્ષેત્રની અંદર કરે. એના માટે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશનથી એ લોકોને લોન્સ આપવામાં પણ આવી રહી છે અને એ લોકોને પ્રોત્સાહક યોજનાથી સહાય કરવામાં આવી રહી છે. મુદ્રા યોજના એક એવી જ યોજના છે કે જેનાથી મુદ્રા યોજનાથી ઘણા બધા લોકોને, લાખો લોકોએ એનો લાભ લીધો છે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર પણ લાખો યુવાનોએ પોતાના રોજગારની તરફ આગળ વધી રહ્યા છે. સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આપણે તમામના નામ પણ જણાવી આપ્યા કે ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, બિલકુલ.
પરંતુ રોજગારી ઊભી કેમ નથી થતી તેની સામે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે. હું તમને એ જ કહું છું, આ એક પ્રોસેસ ચાલુ થઈ રહી છે અને એ પ્રોસેસની અંદર હવે આવનારો સમય એને ક્રમશઃ બતાવશે કે ભારતની અંદર જ્યારે રોજગારીનું પ્રમાણ જે વધશે એ માત્ર નોકરી નથી, જે રોજગારીનો જે મેં આપને કીધું એમ એ પ્રકારે પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર થશે. કોઈ નાનામાં નાનું યુનિટ ચાલુ કરશે તો એને ત્યાં પણ કોઈ અન્ય કર્મચારીઓને નોકરીમાં રાખશે. એવી રીતે મેક ઇન ઇન્ડિયામાં જ્યારે મેન્યુફેક્ચરિંગ હબ બનશે ત્યારે પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઇન્ડસ્ટ્રીઓ જ્યારે સ્થપાશે તેની અંદર પણ સ્થાનિક અને બાહ્યના લોકોને પણ કામ રાખવામાં આવશે. તો રાજ્યના અથવા બીજા રાજ્યના લોકો પણ ત્યાં શ્રમિકો હશે તો કોઈ પણ હશે તેને કામ આપવામાં આવશે. એ જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ સરકાર એટલું જ એને ભાર આપી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થશે એની અંદરથી પણ એટલું જ રોજગારીનો એનો વ્યાપ એનો વધવાનો છે. જી મેહર પટેલ, આપને પૂછવા માંગુ છું અત્યારે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે. જી મેહર પટેલ, આપને પૂછવા માંગુ છું કે અત્યારે દેશ એટલું આગળ વધી રહ્યું છે, સાવનભાઈએ કહ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધામાં સરકાર દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે, પરંતુ રોજગારીના જે આંકડા સામે આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક નિરાશાજનક છે. શું કહેવું છે? સાવનભાઈએ જે વાત કરી એ ક્રમશઃ હું એનો જવાબ આપવા માંગુ છું. સાવનભાઈએ જે પ્રમાણે કીધું કે છેલ્લા 1.5 વર્ષમાં મહામારીના કારણે રોજગારી ઠપ થઈ છે, તો સૌથી પહેલા હું એનો જવાબ આપવા માંગુ છું કે આ 1.5 વર્ષમાં સરકાર પાસે પૈસો કેવી રીતે બચ્યો. સૌથી પહેલા એવું તમને જણાવવા માંગુ છું તો કે રાત્રે 9 વાગે, પહેલા તો જ્યારે શરૂઆતમાં લોકડાઉન લાગ્યું ત્યારે 5 વાગે અને આખા દિવસ દરમિયાન પૂરા 1 મહિના દરમિયાન બધા સિગ્નલ્સ અને બધું જ બંધ હતું. રાત્રે 7 વાગ્યા પછી મોટી મોટી સ્ટ્રીટ લાઇટો બંધ હતી, જેથી કરીને સરકારનો પૈસો એક ત્યાં મોટો બચ્યો. બીજી વાત, જે કોન્ટ્રાક્ટ પર લોકોને રાખેલા હતા, ગવર્મેન્ટે જે લોકોને કોન્ટ્રાક્ટ પર રોજગારી માટે કે કામ માટે રાખ્યા હતા એ લોકોને લોકડાઉન દરમિયાન છૂટા કરી દેવામાં આવ્યા, એટલે એ જે કોન્ટ્રાક્ટના પૈસા જતા હતા એ પણ બચ્યા. સરકારે ઘણો બધો રૂપિયો લોકડાઉન દરમિયાન બચાવ્યો છે, પણ મને હજી સુધી એ નથી સમજાતું કે આ 1 વર્ષમાં જીએસટીમાં કેમ કોઈ પ્રકારનો ઘટાડો ના કરવામાં આવ્યો, કે પછી આટલી મોટી મહામારી હતી તો કેમ પબ્લિક પાસેથી એટલો ટેક્સ લેવામાં આવ્યો જેટલો ટેક્સ ક્રમશઃ લેતા આવ્યા છે. એની સાથે સાથે મને એ નથી સમજાતું કે ટ્રાન્સપોર્ટેશન ઉપર ટેક્સ સતત વધતો જ રહ્યો છે. સરકાર બહુ સારી રીતે જાણે છે કે 1.5 વર્ષથી મહામારી હતી, તો મને એક વસ્તુ એવી બતાવી દો કે જેના ઉપર સરકારે ટેક્સ ઓછો કર્યો હોય. ટેક્સ ઓછો એક પણ વસ્તુમાં નથી કર્યો, જ્યારે સરકાર પાસે પૈસો બચ્યો છે. આ 1.5 વર્ષમાં 2 વર્ષમાં સરકાર પાસે સતત પૈસો બચ્યો છે, તેમ છતાં પણ એક પણ વસ્તુમાં કે એક પણ જગ્યાએ સરકારે પૈસો ઓછો કર્યો નથી. બીજી વાત, જે પ્રમાણે સાહેબે જે યોજનાઓ જણાવી એ યોજનાઓની હું ખાલી એક જ યોજનાનું ઉદાહરણ આપવા માંગુ છું. પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના કરીને એક યોજના છે. સાહેબ બહુ સારી રીતે, સાવનભાઈ સાહેબ બહુ સારી રીતે જાણતા હશે આ યોજના બાબતે. શોર્ટમાં હું તમને માંગુ છું, આ યોજનામાં એવું છે કે જે કોઈ પણ યંગસ્ટર હોય કે જે કોઈ પણ માણસને કંઈક નવું કરવાની ઈચ્છા હોય તો એનો પ્રોજેક્ટ લઈને જે તે પ્રેસિડેન્ટ બનાવેલા હોય પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજનાને એમની પાસે જાય અને અપ્રૂવ કરાવે. મેડમ, આ યોજના છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયથી બનાવવામાં આવેલી છે. 400 કરોડ રૂપિયાનું ફંડ વર્ષે આવે છે અને 400 કરોડ રૂપિયાનું ફંડ વર્ષે પાછું જાય છે. તમે ચૂંટણી પ્રચાર કરી શકો છો, એમાં અઢળક રૂપિયા નાખી શકો છો. મેહર પટેલ, વાત એ જ છે કે સરકાર આટલું બધું કેપિટલ ઇન્વેસ્ટ કરે છે માર્કેટમાં રોજગારીને ઉપર લાવવા માટે, પરંતુ રોજગારી ક્યાંક ને ક્યાંક જે પ્રમાણમાં વધવી જોઈએ, જે પ્રમાણમાં તેનું સર્જન થવું જોઈએ તે નથી થતું. કેયુર શાહ, આપને પૂછવા માંગુ છું અત્યારે કે કોરોનાની બીજી લહેરની રોજગારી પર સૌથી વધુ અસર પડી હોય તેવું લાગી રહ્યું છે અત્યારે, તો આપના મતે કયા કયા ક્ષેત્ર સૌથી વધારે પ્રભાવિત થયા છે? સૌથી પહેલી વસ્તુ કે સાવનભાઈને હું કહી દઉં કે આ કોઈ 1.5 વર્ષથી બેરોજગારી વધી છે એવું નથી. બેરોજગારી આજથી 2 વર્ષ પહેલા પણ જ્યારે સરકારી ભરતીના ફોર્મ ભરતા હતા ત્યારે ખાલી 500 જગ્યાના ખાલી ફોર્મ નીકળતા હોય તો 5-5 લાખ લોકો, 10-10 લાખ લોકો ફોર્મ ભરતા હતા. એટલે આજે આ નવું કોરોનાના કારણે, કોરોનાના નામે તમે તમારી જે નિષ્ફળતા છે એને છુપાવવાનો પ્રયાસ કરશો તો બિલકુલ નહીં ચાલે. બીજી વસ્તુ કે આ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી CMI એ સરકારી સંસ્થા છે. આ કોઈ પણ વિપક્ષની સંસ્થા નથી કે જેને તમે કહી શકો. હવે એ પોતે કોઈ પણ જો આર્થિક સુધારાઓ ક્યારે પણ કરવામાં આવે તો એનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે થતું હોય ત્યારે જમીન ઉપર બિલકુલ દેખાતું હોય છે. આપણે જેમ તમે હમણાં જ આપણે ઉલ્લેખ કર્યો કે જે પ્રાઇવેટાઇઝેશન ને લિબરલાઇઝેશન 1991માં ગ્લોબલાઇઝેશન આપણે કર્યું, એનો ઇમ્પેક્ટ આપણને દેખવા મળ્યો કે પહેલા જે સરકારી સંસ્થાઓ હતી, કંપનીઓ હતી અને એક બિલકુલ એક સિસ્ટમ ચાલતી હતી કે સરકાર સિવાય કોઈ પણ કંપનીઓ કરી શકતી,
એની જગ્યાએ આજે હજારો લાખો કંપનીઓ ભારતમાં રજીસ્ટર્ડ થઈને આજે પોતાનો ધંધો કરે છે. એ ઇમ્પ્લિમેન્ટેશન થાય એટલે જમીન ઉપર દેખાઈ જ આવે. જ્યારે સાવનભાઈના જે પણ મુદ્દાઓ, તમે આ સરકાર, સાવનભાઈને કોઈ પર્સનલ વાત નથી, પણ આ સરકારના કોઈ પણ મુદ્દાઓ, સ્કિલ ઇન્ડિયા હોય, સ્ટેન્ડઅપ ઇન્ડિયા હોય, કે ભાઈ ડિજિટલ ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, આ બધામાં આપ ક્યાંક જોઈશો તો બજેટ, જે એનું બજેટ હોય એના 30 થી 35% ખાલી એડવર્ટાઇઝમાં જાય છે. ખાલી એડવર્ટાઇઝ કરવાની, સરકારની પોતાનો ચહેરો ચમકવો જોઈએ, દેશનું કંઈ પણ થાય. હવે ત્યાં પહેલાના સમયમાં 1-1.5% જયારે એડવર્ટાઇઝિંગ બજેટ હતું, તો આજે 30% સરકારી યોજનાઓના એડવર્ટાઇઝિંગ બજેટ હોય છે. બીજી વસ્તુ કે જે ગ્રામીણ રોજગારી વધી રહી છે, એ બહુ ચિંતાનો વિષય છે કે જે 6.75% આજે જે ગ્રામીણ બેરોજગારી છે એનો દર છે, જે આનાથી પહેલા 5.1 હતો. એટલે આજે ગ્રામમાં જે લોકો પહેલા પોતાની જાતે સ્વનિર્ભર હતા, આજે એમને પણ રોજગાર, કારણ કે આજે પોતે પ્રાઇવેટ, અહીંયા સરકારી સ્કૂલો ગુજરાતમાં નથી, સરકારી બધી વસ્તુઓ વ્યવસ્થા નથી, તેમ છતાંય માણસ પોતે પ્રાઇવેટમાં ભણી ગણીને એક માણસે પોતાના પૈસા, એક ખેડૂતે પરસેવો નાખી અને પોતાના છોકરાને ભણાયો અને કોલેજમાં મોકલ્યો. આજે ભણી ગણીને છોકરો ઘેર બેઠો છે અને એના કરતા ખેતી એને વધારે સારી લાગે છે. એટલે આજે બેરોજગારીનો દર વધી રહ્યો છે, એ બહુ વધારે પડતો વધી રહ્યો છે. બીજી વસ્તુ કે મેઇન વસ્તુ છે સરકારના વિઝનની કમી છે. સરકાર પાસે એટલું મોટું વિઝન જ નથી. બહુ મોટું, એક નાના સેન્ટેન્સમાં પણ બહુ મોટી વાત છે કે સરકાર પાસે આગલા 10 વર્ષમાં, 15 વર્ષમાં, 20 વર્ષમાં ભારત કેવું હોવું જોઈએ. જેમ આપણે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી ને સાંભળતા હતા જે સમયે, ત્યારે એમને વિઝન આપ્યું હતું કે વિઝન 2020, એટલે 2020નું ભારત કેવું હોવું જોઈએ એમને 1998-97માં એમને આખું વિઝન આપેલું. જ્યારે આ સરકારનું વિઝન એવું નથી કે કાલે ભારત શું કરશે. એક નિર્ણય લે એને 10 વખત બદલવા પડે છે. સાવનભાઈએ કીધું કે આ સમયમાં અમે પ્રાધાન્ય હતું લોકોનો જીવ બચાવો, પણ એમાં પણ શરમ જેવું થયું છે. હજારો લોકો જ્યારે આ કોરોનાની અંદર મૃત્યુ પામ્યા છે, કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એ પણ આ સરકાર નથી કરી શકી અને કોરોનામાં લોકોને મરતા અને રઝળતા મૂકી દીધા છે. તેમ છતાંય આ સરકાર એવું સ્ટેટ આપે છે કે ઓક્સિજનના કારણે ક્યાંય પણ કોઈ મૃત્યુ આખા ભારતમાં ક્યાંય નથી થયો. એટલે આનાથી શર્મનાક કોઈ વસ્તુ ના હોઈ શકે. કેયુષ, આપણે મુદ્દાથી સાઇડલાઇન ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો હોય તેવું મને લાગી રહ્યું છે, એટલે હું તમને ઇન્ટરપ્ટ કરી રહી છું અત્યારે. કૌશલ અલી, આપને પૂછવા માંગુ છું કે કોરોના મહામારી એક તરફ, બીજી તરફ મંદી, અને હવે આમાં બેરોજગારી પણ ઉમેરાઈ ગયું છે, મોંઘવારી પણ તો પહેલેથી છે, એવામાં સામાન્ય જનતા ક્યાં જશે? કૌશલ અલી, આપનો અવાજ નથી આવી રહ્યો. હા જી, બીજેપીના જે પ્રવક્તાએ જે પોતાના આર્ગ્યુમેન્ટ્સમાં વસ્તુઓ મૂકી છે, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને સારી રીતના એ લોકોને કાઉન્ટર ના તો મીડિયા હાઉસમાં કરી રહ્યા છે, ના રોડ રસ્તા ઉપર કરી રહ્યા છે. આ સરકાર કેટલી નિકમ્મી સરકાર છે. બેરોજગારીના આંકડાને તો એમને ખબર નથી. એમ કહીએ ને, આ સરકાર નો ડેટા સરકાર છે. એમના પ્રવક્તાએ, બીજેપીના પ્રવક્તાએ કીધું કે અમે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, તો છેલ્લા 2 વર્ષની અંદર જેટલા બી એમના જે સ્ટાર્ટઅપ ચાલુ થયા છે ને, મોર દેન 95% સ્ટાર્ટઅપ બંધ થઈ ગયા છે. આંકડા તો કરવા નથી, ખાલી વાતોના વગડા કરવા છે. એમની પાસે તમે બીજી વખત જુઓ, પેલા કહે છે કે આમ આદમી પાર્ટી વાળા કહે છે કે સરકારને લોકડાઉન દરમિયાન પૈસા બચ્યા. અરે એનાથી તો ખતરનાક વસ્તુ એ છે કે બજેટની અંદર 12 લાખ કરોડ રૂપિયા પેટ્રોલની અંદર જનતાને લૂંટીને સરકારે ભેગા કર્યા અને 8 લાખ કરોડ એમના ચહિતા ઉદ્યોગપતિને આપી દીધા. અને એ ઉદ્યોગપતિને આપ્યા પછી પણ એ ઉદ્યોગપતિ રોજગારીનું વધારી શકતા નથી. એટલે દરેક આ લોકોના આર્ગ્યુમેન્ટ ઉપર તમે વિરોધ બી કરી શકતા નથી. એટલે આ વસ્તુ બદલી શકે નહીં. તમે જુઓ, સાઉથ આફ્રિકાના મોદીને, જોસફ, જે ગુપ્તા બંધુઓના કારણે એમને કરપ્શન કરેલા હતા, એને ઘર ભેગા કરીને નાખ્યા અને ગુપ્તા બંધુઓના જેટલા બી ગોડાઉન હતા ત્યાંના લોકોએ લૂંટી લીધા. એક સમય એવો આવશે, જો તમે અગર જનતાને પેટમાં અનાજ નહીં આપો, રોજગારી નહીં આપો, તો સાઉથ આફ્રિકાનો એક્ઝામ્પલ છે
ત્યાંના લોકોએ ત્યાંના મોદીને ત્યાંથી હટાવી દીધા અને ત્યાંના બે ઉદ્યોગપતિ ગુપ્તા બંધુઓના ગોડાઉન લૂંટી લીધા. તો હજી પણ ચેતી જાઓ, નહીં તો હિન્દુસ્તાનની બી આ કન્ડિશન આવી જશે. સરકારે પગલા લેવા જોઈએ. અનઓર્ગેનાઇઝ સેક્ટરને જે તોડી નાખ્યા છે એને ફરીથી ઊભા કરવા જોઈએ. ત્યારે જ તમને રોજગારીનું સર્જન થશે. ત્યાં સુધી નહીં થાય. ભારતની ઇકોનોમી ઓર્ગેનાઇઝ સેક્ટર કરતા અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં બહુ વધારે છે. એટલે જે ઉદ્યોગો, નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે એને મહેરબાની કરીને ચાલુ કરો. દેશની અર્થવ્યવસ્થાને પહોંચાડો વ્યવસ્થિત રીતે. અને બીજી વાત એમણે કીધી ડિજિટલ ઇન્ડિયા. બીજેપી નું ડિજિટલ ઇન્ડિયા અત્યારે આખો દેશ જોઈ રહ્યો છે. પેગેસસ ની નામ ઉપર એમણે વિરોધીઓ, પોતાના સાથી અને મંત્રીઓના પણ જાસૂસીકરણ કરાવી નાખ્યા છે. હવે જોવાનું રહ્યો છે. કૌશલ અલી, આપણે અત્યારે ફરીથી મુદ્દાથી ભટકી ગયા છે અને અત્યારે હાલમાં સમય થયો છે એક વિરામનો. આપણી પાસે હું ફરીથી ટૂંક સમયમાં પાછી આવીશ. આપ સૌ જોડાયેલા રહેશો બુલેટિન ઇન્ડિયા સાથે. હાલ સમય થયો છે એક વિરામનો. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે તે રોજગાર ક્યારે મળશે. દેશમાં બેરોજગારી, બેકારીનું પ્રમાણ વધી ગયું છે. સૌથી વધારે વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં તો બેકારી વધી છે, પરંતુ તેની સામે શહેરી વિસ્તારમાં પણ જે છે બેરોજગારી, બેકારી વધી ગઈ છે. ખૂબ જ મોટો ચિંતાનો વિષય આ સરકાર માટે પણ કહી શકાય. બેરોજગારી અને બેકારીના ઘણા બધા કારણો હોય છે જે અગાઉ બ્રેક પહેલા આપણે ડિસ્કસ કર્યા છે અને હવે આના વિશે આગળ આપણે વધુ ડિસ્કસ કરીશું. આપણી સાથે આપણી ગેસ્ટ પેનલ ફરીથી જોડાઈ ગઈ છે. સાવન પંડ્યા, સૌથી પહેલો પ્રશ્ન આપને કરવા માંગુ છું કે આપે પહેલા કહ્યું હતું કે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવી રહ્યું છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવી રહી છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે અનેક એવી યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે, અનેક સ્કીમ્સ લાવવામાં આવી રહી છે. તેમ છતાં બેરોજગારી કેમ ઓછી નથી થતી? લોકોને રોજગારી કેમ નથી મળતી આના થકી? જો હવે હું એક બીજી વાત કરવા માંગીશ કે જે 2 ટાયર અને 3 ટાયર જે નાના શહેરી વિસ્તાર કે નાના ગ્રામ્ય વિસ્તાર, જી, હવે એ લોકોની અત્યારે એની પર પણ ઓર્ગેનાઇઝેશન ઓપોર્ચ્યુનિટીઝ આપવા માટે ખૂબ ભાર આપવામાં આવી રહ્યું છે અને બજેટમાં એનો પણ એક પ્રાવધાન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે MSME એટલે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની જેની ડેફિનેશન હતી એ ડેફિનેશનનો વ્યાપ ખૂબ મોટો અને બહોળો કરવામાં આવ્યો છે. એની અંદર હોલસેલર અને રિટેલ જે વેપારીઓ અને નાના ઓર્ગેનાઇઝેશન છે એ બધાનો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે એના થકી પણ રોજગારીની ઉત્તમ તકોની એ લોકો વેપારીઓને મળવાની છે. એની સાથે સાથે હું એક અન્ય વ્યક્તિ કહીશ કે જ્યારે આ છેલ્લા 1.5 વર્ષની અંદર જે લોકડાઉન અને એ જે આજે વિષમ પરિસ્થિતિઓનો આપણો દેશ જ્યારે સામનો કરી રહ્યો હતો, જી, હા, એની સાથે સાથે ફૂડ સિક્યોરિટી પણ આપવામાં આવી છે દેશની અંદર. દેશની અંદર લગભગ 80 કરોડ લોકોને વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે અને લગભગ આવતી દિવાળી સુધી એ અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે મેડિસિનની જે વ્યવસ્થા આ બધાની વચ્ચે રોજગારીની તક કેમ ઊભી નથી થતી? એ જ મારો પ્રશ્ન છે. હા, હું તમને રોજગારી માટે જે સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે, જે આ 2020-21 ના બજેટની અંદર પણ આ સ્ટેપ્સ લેવાયા છે, જે સ્ટેપ્સને ઇમ્પ્લિમેન્ટ થતા થોડોક સમય લાગે. હવે મેં તમને જેમ કીધું MSME ની અંદર પણ આ જે નાના વેપારીઓ છે, જે નાના તાલુકા કે નાના સેન્ટર એકદમ ગ્રામીણ વિસ્તાર છે, હવે એ વિસ્તારની અંદર પણ એનો વ્યાપ વધશે અને એની સાથે સાથે પ્રાઇવેટ નોકરી અને સરકારી નોકરી બંનેની પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. એટલે આ વસ્તુને સરકારે ખૂબ જ એનું ધ્યાન રાખ્યું છે અને એના માટે કટિબદ્ધ છે સરકાર રોજગારી આપવા માટે. જી, કેયુર શાહ, અત્યારે સાવન પંડ્યાનું કહેવું છે કે સરકાર કટિબદ્ધ છે, સરકાર તમામ ચીજ વસ્તુઓનું ધ્યાન રાખી રહી છે. MSME ને પ્રોત્સાહિત કરવા માટે અનેક સ્કીમ્સ બહાર પાડવામાં આવી છે. હું આપને પૂછવા માંગુ છું કે અત્યારે અર્થતંત્રને કોરોનાના કારણે ઓલરેડી મોટા પ્રમાણમાં ભારે નુકસાન થયું છે. એવામાં સરકારે અત્યારે ડિસેન્ટ્રલાઇઝેશનની પોલિસી શરૂ કરી છે. સાથે જ સરકારે જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં નાખવું જોઈએ એ પ્રમાણે એવું લાગી બી રહ્યું છે સરકારી આંકડા અનુસાર કે સરકાર એ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં નાખી રહી છે, પરંતુ તેમ છતાં જે પ્રમાણમાં જે એક્સપેક્ટેશન્સ અનુસાર રોજગારીની તક ઊભી થવી જોઈએ તે નથી થઈ રહી. શું કહેવું છે? બિલકુલ, આમાં બીજા દેશોમાં શું થયું ને આપણા દેશમાં કેમ આ ના થઈ શક્યું એના ઘણા બધા કારણો છે. જેમ બીજા દેશોમાં આપણે કેનેડાની વાત કરીએ તો કેનેડામાં લોકડાઉનના દરમિયાન, હું બીજા દેશની વાત નથી કરી રહી, હું આપણા દેશની જ વાત કરી રહી છું. આપણા દેશની જ વાત કરું છું. આપણા દેશમાં કેમ આ ડિફરન્સ આવી રહ્યો છે, કોરોનામાં કેમ આપણે આ બેરોજગારી તરફ ધકેલાવવું પડ્યું એનું કારણ આપણે જોઈએ ને. જી, કેનેડામાં દરેક વ્યક્તિને ખાતામાં $2,000 આપવામાં આવ્યા હતા. આ $2,000 માર્કેટમાં એ લોકોએ ખર્ચો કરવા ગયા, સુપર માર્કેટમાં એ ખર્ચો થયો અને એનાથી જે કંપનીઓ બંધ ના થઈ અને એના કારણે બેરોજગારીનો દર ના વધ્યો. જ્યારે આપણા ત્યાં સીધા
જે સરકારે સ્ટેપ લેવા જોઈએ કે જે સીધી મદદ કરવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત કહેવામાં આવ્યું કોરોના કાળમાં કે દરેક વ્યક્તિઓના ખાતામાં સીધા પૈસા આપવા જોઈએ, જેનાથી આ માર્કેટ જે એકદમ લેગ થઈ જશે એ ના થાય. બીજી વસ્તુ કે સાવનભાઈ ખબર નહીં કઈ ભારતના કયા ખૂણામાં રહેતા હશે, ભારતમાં એક પણ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આજની તારીખમાં બહુ મોટા પાયે ચાલતો હોય તો કોઈ નથી. બીજી વસ્તુ કે MSME ની જે એમને વાત કરી, ખાલી ગુજરાતનો આંકડો કહું છું, 70,000 થી વધારે MSME સેક્ટરના જે લાયસન્સ ધરાવતા લોકો છે એ બંધ થઈ ગયા છે. બીજી વસ્તુ કે આ ટાઈમ દરમિયાન તમે કદાચ નોટ કર્યું હોય તો કેટલાય લોકોએ, હજારો લોકોએ પોતાના GST નંબર સરેન્ડર કરી નાખ્યા છે ને એનો આંકડો સરકારે હમણાં જ જાહેર કરેલો સદનની કાર્યવાહીમાં. એટલે આ ક્યારે થઈ રહ્યું છે? GST નંબર સરેન્ડર કરવાનો વારો ક્યારે આવ્યો? કારણ કે પોતાનો ધંધો રોજગાર ચાલતો નથી. અને આ જે ધંધા રોજગાર ચલાવવાની આ જે વિકટ પરિસ્થિતિમાં જેમ સરકાર પાસે તો પોતાની પાસે ફંડિંગ છે, પણ જે સામાન્ય માણસ છે એનો ધંધો રોજગાર ટકી રહે, એને માર્કેટમાં કામ મળી રહે, એના એ બધી જવાબદારી સરકારની છે. અને આ સરકાર ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીથી ભાગી રહી છે. આપણે 80 કરોડ લોકોને, આ તમારા અને મારા કોઈ પણ સગાવાળાઓને પૂછો તો ક્યારે કોઈએ આ સરકારી રાશન લીધું નથી. આ 80 કરોડના નામે ફરજીવાળો થયો છે. બિલકુલ 80 કરોડ લોકોએ ને આજની તારીખમાં અન્ન અપાતું જ નથી. આ બિલકુલ ફરજીવાળો છે. હું જાહેરમાં આક્ષેપ આપું છું આ સરકારને. બીજી વસ્તુ કે હમણાં જમીન જેમ વાત કરી કે ઇમ્પ્લિમેન્ટેશન થતા થોડી વાર લાગે, ઇમ્પ્લિમેન્ટેશન થતા તમારે 2014 પહેલા તો બધું તરત ઇમ્પ્લિમેન્ટેશન થઈ જતું હતું એવું લાગતું હતું તમને. તો આજે કેમ તમને એવું નથી થતું કે આ જે 7 વર્ષથી તમારી જે નાકામીઓ છે કે જે નોટબંધી તમે બહુ ખોટી રીતે, કેયુરશામાં એ પણ પ્રશ્ન ઉભો થાય છે કે 2014 પહેલા જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ બેરોજગારીનો દર ક્યાંક ને ક્યાંક એ સમય પ્રમાણે વધારે જ હતો. 2% અને 8%માં ડિફરન્સ હોય બેન. 45 વર્ષની સૌથી મોટામાં મોટી બેરોજગારી છે એ આપના જ પેકેજમાં આપે કીધું. આવી બેરોજગારી ક્યારેય નથી થઈ. પરંતુ અત્યારે જે સમય છે એ સમય એ વખત તો નતું ને, મહામારી તો નથી. નહીં, મહામારી નહીં, પણ આર્થિક સંકટ તો હતું ને. 2008માં અમેરિકાની અંદર હજારો બેંકો બંધ થઈ ગઈ હતી બેન. આર્થિક સંકટમાં તોય ભારત અહીંયા ઉભું રહ્યું હતું. અને આનાથી મોટી મંદી હતી 2008ની મંદી. ઇકોનોમિક્સના જાણકાર લોકોને ખાલી આપ પૂછો તો એ તમને કહેશે કે વર્લ્ડમાં સૌથી મોટામાં મંદી જો હોય તો એ 2008ની હતી. ત્યાં ભારત અડી ઉભું રહ્યું હતું ને SBI એ 10,000 બ્રાન્ચો એક વર્ષની અંદર ખોલી હતી, જ્યારે અમેરિકાની 1,000 બેંકો બંધ થઈ ગયેલી હતી. એટલે ભારતને અડીખમ રાખવાનું એ વખતનું કામ એ કોંગ્રેસની સરકાર અને ત્યાંની સરકારોએ કર્યું છે. તો આજે લોકોના જે સામાન્ય માણસના ધંધા રોજગાર છે એને ચલાવવાનું કામ, એને કઈ રીતે પ્રોત્સાહન મળે અને એનો ધંધો કઈ રીતે ચાલે, અને એનાથી જ આખી ઇકોનોમી ચાલવાની છે. તમે કોઈ લોકોને પૈસા સીધા આપ્યા હોત તો એનો મતલબ એમ નથી કે એમાં તમારી સરકારનું બી નામ થાત ને અર્થતંત્ર પણ ચાલત. પણ ખબર નહીં કેમ એમને પોતાના માનીતા 5 ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કરી દીધા. અને વર્ષોથી કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાઓ ઉપાડતી રહી છે. કૌશરભાઈએ કીધું કે કેમ કોંગ્રેસ પાર્ટી મુદ્દા ઉપાડતી નથી, પણ લગભગ જો આ પોલિટિક્સમાં રાહુલ ગાંધીજીએ છેલ્લા 7 વર્ષમાં કન્ટિન્યુઅસ જો કોઈ એક નેતા હોય આખા દેશમાં કે જેને સતત મોદી અને અમિત શાહની આ સરકાર ઉપર સતત જો હમલાવર કોઈ રહ્યું હોય તો એ રાહુલ ગાંધી રહ્યા છે. દરેક કેયુરશાહ ટૂંક સમયમાં ફરી આપણી પાસે પાછી આવીશ. મિહિર પટેલ, આપને પૂછવા માંગુ છું અત્યારે કે આપણે બેરોજગારીના કારણો ડિસ્કસ થઈ રહ્યા છે, તેમાં એક એવું કારણ બી છે કે લોકોને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે. વ્હાઇટ કોલર જોબની ડિમાન્ડ વધારે છે, લેબર વર્ક કરવું પસંદ નથી. કેટલાક લોકો શિક્ષિત પણ હોય છે પરંતુ તેમને વ્હાઇટ કલર જોબની એક્સપેક્ટેશન્સમાં કે પછી મનગમતી જોબની કે બિઝનેસની એક્સપેક્ટેશન્સમાં તેઓ સામેથી સારી જોબ મળે છે તો બી નથી લેતા. આ પણ એક કારણ છે બેરોજગારીનું. શું માનવું છે આપનું? મહદઅંશે આ એક કારણ મને ડાયજેસ્ટ નથી થઈ રહ્યું. કારણ કે જો સરકારની આપણે વાત કરીએ અને ખાનગી કંપનીઓની વાત કરીએ તો ચલો ખાનગી કંપનીઓ શું કરે છે, બેરોજગાર આપે છે કે નથી આપતી એ કદાચ સરકારના હાથમાં નથી, પણ સરકારના હાથમાં શું છે તો કે સરકારના હાથમાં એ છે કે GPSC UPSC ની એક્ઝામ ક્લિયર કરેલા છોકરાઓ 2 વર્ષથી કે 3 વર્ષથી ઘરે બેઠા છે, હજુ કોઈ ભરતી આવી નથી અને છેલ્લા 1.5 વર્ષમાં નવી એક્ઝામ પણ નથી આવી. એની સાથે સાથે જો સરકાર ખરેખર ફોકસ્ડ હોય રોજગારી ઉપર અને યુવાનોને અને યંગસ્ટર્સને રોજગાર આપવા ઉપર, તો કેટલી બધી ગવર્મેન્ટ સ્કૂલો છે કે જેમાં ટીચિંગ સ્ટાફ ઓછો છે તો ટીચર્સ હાયર કરી શકે છે સરકાર. કેટલી બધી હોસ્પિટલો એવી છે કે જેમાં નર્સિંગ સ્ટાફ ઓછો છે. કેટલી બધી હોસ્પિટલોમાં તો નર્સિંગની સ્ટાફની સાથે સાથે ડોક્ટરનો સ્ટાફ ઓછો છે. દરેક સરકારી ખાતામાં જેટલો સ્ટાફ હોવો જોઈએ એનાથી ઓછો જ સ્ટાફ છે. એટલે જો ખરેખર સરકાર જો ખરેખર ફોકસ્ડ હોય રોજગાર આપવા માટે
તો સરકાર પાસે જ એટલી તાકાત છે કે એ અડધાથી વધારે યુવાનોને રોજગાર પૂરો પાડી શકે છે, પણ સરકાર ક્યારેક ને ક્યારેક વિઝનલેસ છે અને એમનું મિશન જે બહાર પાડવામાં આવે છે એ માત્ર ને માત્ર વિધાનસભાની કે પછી કોર્પોરેશન લેવલની ચૂંટણી આવે એ મિશનને લઈને જે લોકો આગળ વધે છે, મિશન 2022 જે એમના થકી શરૂ કરવામાં આવ્યું છે, એવી રીતે અત્યાર સુધીના જે મિશનો બહાર પાડ્યા છે એ માત્ર ચૂંટણી લક્ષી મિશન બહાર પાડ્યા છે. કોઈ પણ રોજગારી લક્ષી કે એજ્યુકેશન લક્ષી કોઈ મિશન આજ સુધી બહાર પાડ્યું હોય એવું મેં જોયું નથી અને એમાં સક્સેસ રહ્યા નથી. જી કૌશર અલી, અત્યારે જે ઇન્ડિયાનું અનએમ્પ્લોયમેન્ટ રેટ છે તે મોર દેન 7% છે. એમાં જો વાત કરીએ તો શહેરી વિસ્તાર એટલે કે અર્બન એરિયાઝમાં 8% કરતાં બી વધારે છે અને રૂરલ એરિયાઝમાં 6.75% સામે આવ્યું છે. પહેલાં કરતાં ભલે અત્યારે કમ્પેરિઝનમાં 1-2 મહિનાની કમ્પેરિઝન કરીએ તો કદાચ ઘટ્યું છે, પરંતુ વર્ષોથી આપણે કમ્પેરિઝન કરીએ તો તેના પ્રમાણમાં વધ્યું છે આ બેરોજગારી દર. કૌશર અલી, આપનું માઇક મ્યુટ લાગી રહ્યું છે મને. બેન, આપની વાત ઉપર હું એક કરેક્શન કરી દઉં. 2014 પહેલા જે બેરોજગારીનો દર હતો જે 2 પોઈન્ટ સમથિંગ હતો અને 2000 લોકડાઉન અને કોરોના પહેલા 45 વર્ષથી વધારેનો જે રેકોર્ડ હતો એ તોડ્યો છે. એટલે કોરોનાના કારણે બેરોજગારી વધી છે એ વાત ખોટી છે. એના પછી વધારે થઈ એમ કહી શકાય. હવે હું સોલ્યુશન આપું છું. આ સરકારને અગર બેરોજગારી ઘટાડવી હોય તો 2 કામ કરવાની જરૂર છે. જે યુપીએ સરકારે મનરેગા જે સ્કીમ લાવેલા એ સ્કીમની અંદર 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ નાખી દે અત્યારે. એટલે જે શહેરોમાંથી ગામડામાં પલાયન થઈ ગયેલા જે મજૂરો છે એમને ગામની અંદર 200 દિવસની રોજગારી આપે તો એ શહેરમાં આવે નહીં અને શહેરમાં ગરીબી અને બેરોજગારી ઘટે અને ગામની અંદર જે 6% બેરોજગારી છે એ મનરેગા થકી ગામડાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય બુનિયાદી વિકાસ થઈ શકે એવા કામ કરાવીને તમે બંને રીતના બેરોજગારીને કંટ્રોલ કરી શકો છો. શહેરી ગરીબીને બી કંટ્રોલ કરી શકો છો અને ગામડાની અંદર ગામડામાં રહેતા માણસને બી રોજગાર આપી શકો છો. એક આ વસ્તુ કરી શકાય છે જે સરકાર આ કરતી નથી. ઇનફેક્ટ સરકારની પાસે તો આંકડા જ નથી કે બેરોજગારીથી કેટલા માણસો સુસાઇડ કરી રહ્યા છે. જી બિલકુલ. જ્યારે ખબર આવે છે માણસ સુસાઇડ કરે છે તો કહે છે કે પતિ પત્નીના ઝઘડાના કારણે સુસાઇડ થઈ ગયા. કોઈ વિદ્યાર્થીએ અગર સુસાઇડ કરેલો હોય છે તો એમ કહે છે કે કેટલા દિવસથી ટેન્શનમાં હતો એટલે એ સુસાઇડ કર્યું. એવું કારણ નથી. એ હોસ્ટેલમાં હોય છે, એના પપ્પા એને મની ઓર્ડર નથી મોકલી શકતા, પૈસા ટ્રાન્સફર નથી કરી શકતા, એની ફીસ આપી નથી શકતા, એટલે એના ભવિષ્યની ચિંતાના કારણે એ આપઘાત કરે છે. એટલે સરકાર ખરેખર એકચ્યુઅલ આંકડા લાવે અને એ આંકડા ઉપરથી અર્થશાસ્ત્રી કોઈ હોય તો સજેશન આપી શકે. એના વગર સજેશન આપવાનું કોઈ અર્થ જ નથી. કારણ કે કોઈ બી પોલિસી અગર બને છે તો ડેટાના આધારે જ બને છે, પણ આ સરકાર બધા જ ડેટા સંતાડી નાખે છે. તો કોઈ બીજો માણસ, કોઈ અર્થશાસ્ત્રી આ લોકોને સલાહ કેવી રીતના આપી શકે? જી સાવંત પંડ્યા, અત્યારે કૌશર અલીએ કેટલાક સજેશન્સ આપ્યા છે મનરેગા યોજના અંતર્ગત પણ, અને બીજું શું કહેવું છે, સરકાર કયા પ્રકારના પગલાં લેશે રોજગારી વધારવા માટે? જો હું થોડુંક 1-2 ખુલાસા એવી કરીશ કે મિત્રએ એવું કીધું કે સરકાર ડેટા છુપાવે છે ને બધી જે વાત કરે છે. હવે જો ડેટા છુપાવવાની વાત જો એવી હોય તો અહીંયા આપણે આ ચર્ચા ન કરતા હોત, કારણ કે એવા ડેટા છુપાવવાની જો વાત જ હોત તો આ ચર્ચાનો વિષય ઉભો ન થાત. એટલે સદંતર જે ગળે ન ઉતરે ને એવી વાત છે કે આ ડેટા ઉપર લઈ જવાના ના કરવા. બીજી વસ્તુ, જ્યારે ગ્રામીણ ક્ષેત્રની અંદર અને નાના જે તાલુકા કે જે એકદમ નાના સેન્ટર છે એની અંદર સોશિયલ સિક્યુરિટી ઓર્ગેનાઇઝેશન ઉપર સરકારે સંપૂર્ણ ભાર મૂકેલો છે, જેથી કરી અને ત્યાંના જે લોકલ નાગરિકો છે કે જે લોકોને શહેરમાં માઇગ્રેટ થવું નથી અને ત્યાં જ રોજગાર મેળવવો છે એના માટે પણ સરકાર ભાર મૂકી રહી છે. એની સાથે સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકી રહી છે, એટલે શ્રમિકોને પણ એનું પૂરતું શ્રમ અને એ લોકોને વેતન મળી રહે એની પર સરકાર પૂરેપૂરો ભાર મૂકી રહી છે. એની સાથે સાથે સરકાર મોટા ઉદ્યોગો અને નાના ઉદ્યોગો આ બધાના કોમ્બિનેશન ઉપર પણ ભાર મૂકી રહી છે, જેથી કરીને શહેર અને ગ્રામીણ વિસ્તાર આ બધાની અંદર પણ એ લોકોને યોગ્ય પૂરતી તક મળે અને રોજગારી પોતાને મળી રહે. જી જી
હાલમાં અત્યારે બેન, સમયનો અભાવ છે એટલે આપ બેન, સૌની હું એક- ટૂંકમાં એક- પ્રતિક્રિયા એક લેવા માંગુ suggestion છું. બીજું આપું જી કૌશલ અલી, આપની પાસે જ આવી રહી છું. સમયનો અભાવ છે, ટૂંકમાં suggestion. બધાની પ્રતિક્રિયા લેવા માંગુ છું. આપનાથી જ શરૂઆત કરીશ કૌશલ અલી. ટૂંકમાં આપની પણ પ્રતિક્રિયા લેવા માંગુ છું. સજેશન એ છે જી કે સરકાર જે ઉદ્યમી છે, જે ખેડૂત છે, એને વેલ્યુ એડિશન કરવા માટે સરકાર સ્કીમ આપે, એને ફાયદો આપે, એને લોન આપે, એને સુવિધાઓ આપે. ફાર્મર જ કેટલી પ્રોડક્શનનું ઉત્પાદન કરે છે, એટલે ખેતી કરે છે, અને જે ઉદ્યમીઓ જે પ્રોડક્ટનું પ્રોડક્શન કરે છે એને વેલ્યુ એડિશન કરવા માટે અગર સરકાર પ્રોત્સાહન આપે ને તો એ રોજગારીની તકો ઊભી થાય. જી. પણ આ લોકોને વેલ્યુ એડિશન શું હોય છે એ જ ખબર નથી. જી મિહિર પટેલ, આપની પ્રતિક્રિયા લેવા માંગુ છું. જી બિલકુલ, આગામી દિવસોમાં સરકાર બેરોજગારી ઘટે એના માટે ચોક્કસપણે પગલાં લે એવી એમને એક રિક્વેસ્ટ છે. અને ખાસ કરીને તો એ રિક્વેસ્ટ છે કે બહારના લોકોને કે બહારની કન્ટ્રીના લોકોને તમે અહીંયા વસાવાની વાત કરવાનું એ અત્યારે મુલતવી રાખો. પહેલા આપણા દેશના જે લોકો છે અને આપણા દેશના જે યંગસ્ટર્સ છે એમને સંપૂર્ણપણે રોજગારી મળી રહે અને એમને સંપૂર્ણપણે એમના ક્વોલિફિકેશન પ્રમાણે એમને કામ મળે એવી યોજનાઓની તૈયારીઓ શરૂ કરો. જી 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 સવન પંડ્યા, શું કહેવું છે આપનું? હા, એક મિનિટમાં મારા મિત્રનો થોડો ઉત્તર આપી દઈશ કે ભારતના લગભગ કુલ જે સ્ટાર્ટઅપ છે ને એની સંખ્યાની અંદર 50% આજુબાજુ સ્ટાર્ટઅપ્સ ગુજરાતમાં નોંધાયેલા છે. એની સાથે સાથે હું કહીશ કે છેલ્લા 5 વર્ષની અંદર લગભગ 1 લાખ કરતા વધારે સરકારી નોકરી પણ આપવામાં આવી છે. એની સાથે સાથે 5 વર્ષની અંદર લગભગ 900-1000 આજુબાજુ રોજગાર મેળા યોજાયા છે અને એમાં પણ ખાનગી 5-1 લાખ યુવાનોને ખાનગી નોકરી પણ આપવામાં આવી છે. અને જીપીએસસી અને જે એની પરીક્ષાઓ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એ પણ સમયસર હવે સરકાર યોજશે અને આવનારા સમયમાં પણ એ પરીક્ષાનું આયોજન કરેલ છે. જી જી કયુર છે, આપનું શું કહેવું છે? બીજા બધા મિત્રોએ સરકારને રિક્વેસ્ટ કરીને સરકારને સલાહ આપી, પણ આ ટૂંકમાં સરકાર કોઈ પણ જાતની સલાહ એમના પોતાના લોકોની નથી માનતી. તો અમારી સલાહ અને અમારા સૂચનની તો કોઈ વાત જ નથી. ખાલી આ સમયમાં ભગવાનને પ્રાર્થના જ કરી શકાય કે અમને સદબુદ્ધિ આપે અને ક્યાંક ને ક્યાંક લોકોનું ભલું થાય. બાકી આ સરકારને કોઈ સલાહ સૂચન આપે એ વાતમાં માલ નથી. અને વાત કોઈ દિવસ અને સરકારે જો લોકોની સલાહ માની હોત, જો મનમોહનસિંહની સલાહ માની હોત તો 2% જે મનમોહનસિંહજીએ કીધેલું રાજ્યસભાની અંદર કે આ કરવાથી તમારા 2% તમારી જીડીપી ડાઉન થશે, તો એ કર્યું અને બધી વસ્તુમાં દેખાઈ જ આવે છે. એટલે સરકારને આ સરકાર કોઈની સલાહ માને એવી નથી અને કોઈની સલાહ એમાં ચાલે એવી નથી. એટલે ભગવાનને ખાલી પ્રાર્થના જ કરી શકાય કે અમને સદબુદ્ધિ આપે, બસ. જી સાહેબ, સલાહની જરૂર નથી. સલાહની જરૂર કૌશલ નથી. અલી, તમારે સમયનો અભાવ છે અત્યારે મારી બીજા પાસે. હું આપ અગર સૌની રોડ સાથે ઉપર પછી ભેગા ટૂંક થઈ સમયમાં જશે ફરીવાર તો જોડાઈશ. સરકાર સીધી થઈ હાલમાં જશે. સમયનો અભાવ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. તો અત્યારે દેશમાં બેરોજગારીનો દર જે છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે. ચિંતાનો વિષય પણ એક છે, સરકાર માટે પણ એક મોટો ચિંતાનો વિષય છે, કારણ કે આટલા બધા લોકોને રોજગારીની તક આપવી તે પણ એક મુશ્કેલ થઈ ગઈ છે. એવા સમયમાં અનએમ્પ્લોયમેન્ટના ઘણા બધા રીઝન્સ સામે આવ્યા છે અને એના વિશે આપણે અત્યારે સોલ્યુશન બેઝ ચર્ચા પણ કરી છે, જેમાં ઘણા બધા સજેશન્સ પણ સામે આવ્યા છે. તમામ લોકો આશા રાખી રહ્યા છે કે સરકાર આ જે સજેશન સામે આવ્યા છે તેને સાંભળે અને તેના પર વિચારણા કરે. તો આ સાથે અત્યારે બુલેટિન ઇન્ડિયાની વિશેષ ચર્ચામાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ખોજ સત્યની, ભરોસો ગુજરાતનો.